હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર, જેનું ચેપ્ટર નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં આપણે વિડીયો નંબર 5માં જે અન્ય પછાત વર્ગો છે તો તેમની વિસ્તૃત ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી। હવે આ વિડીયોમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તો બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વિશેષ જોગવાઈ છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ હતું। જો તમે એ વિડીયો ના જોયા હોય તો જોઈ લેવા વિનંતી, જેથી આ વિડીયોમાં તમે સરળતાથી સમજી શકો। તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ એટલે કે એસસી અને એસટીઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે। આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે। તો જે આ અન્ય પછાત વર્ગો છે કે આ વર્ગ ધરાવે છે તો આ વર્ગોમાં કોનો સમાવેશ થાય છે? તો જે સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે પછાત હોય તો એવા વર્ગોનો સમાવેશ અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસમાં થાય છે। અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ અનુસૂચિ કે યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે। જે આપણે અગાઉ જોયું હતું કે એસસી અને એસટી માટે જે સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ જે ઓબીસી છે તો એમના માટે કોઈ યાદી તૈયાર કરવામાં આવી નથી, પરંતુ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આવી યાદી બનાવવામાં આવી છે। અને તેમાં પણ કેટલીક વિસંગતતા એટલે કે તફાવત જોવા મળે છે। હવે ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં સૌપ્રથમ 1953માં કમિશન એટલે કે પંચ નિમાયું હતું। તો તમને અહીંથી એમસીક્યુ અથવા તો એક માર્કમાં પૂછાઈ શકે કે જે અન્ય પછાત વર્ગો જે છે તો એમના માટે એક કમિશન રચવામાં આવ્યું હતું, તો એના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા કાકા સાહેબ કાલેલકર। તો આ તમને એમસીક્યુ અથવા તો એક માર્કમાં પૂછાઈ શકે કે ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગો જે છે તો એમના પંચ અથવા તો કમિશનની રચના કરવામાં આવી હતી, તો એના અધ્યક્ષ કોણ હતા? અને આ પંચ અથવા તો કમિશન કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું હતું? તો 1953, અને તેના અધ્યક્ષ હતા કાકા સાહેબ કાલેલકર। તો આ તમારે યાદ રાખવાનું છે। અન્ય પછાત વર્ગ 1953માં કમિશનની રચના કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ કોણ હતા? કાકા સાહેબ કાલેલકર। આ કમિશને દેશમાં 2399 એટલે કે 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરી। આ કમિશને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ એમની ભલામણોનો સ્વીકાર ન કરવામાં આવ્યો। એટલે કે જે કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં જે કમિશન બનાવવામાં આવ્યું તો એમણે ભારતમાં કુલ 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓ તરીકે જાહેર કરી। તો તેમણે સામાજિક દરજ્જાનો જે કોટિક્રમ હતો, આપણે જો જાણીએ જ છીએ કે કોઈ પણ સમાજ હોય તો એમાં દરજ્જો કેવો હોય? ઉચ્ચ દરજ્જો, મધ્યમ દરજ્જો અને નિમ્ન દરજ્જો। તો દરજ્જાની દ્રષ્ટિએ પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ જે આ ભલામણ કરવામાં આવી હતી કોના દ્વારા? તો કાકા સાહેબ કાલેલકર દ્વારા, તો એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં। ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને 1979માં બીજા પંચને નિમ્યો। આ પંચના અધ્યક્ષ હતા શ્રી બીપી મંડલ, અને આ પંચ મંડલ કમિશન તરીકે ઓળખાય છે। હવે કોઈ પણ કમિશન અથવા તો પંચની રચના કરવામાં આવે તો એમાં જે અધ્યક્ષ હોય છે તો એ અધ્યક્ષના નામે જ કમિશન ઓળખાય છે અથવા તો પંચ ઓળખાય છે। જે આપણે જોયું કે બીપી મંડલ, તો બીપી મંડલ કોણ હતા? તો એ પંચના અધ્યક્ષ હતા। તો આ જે પંચ અથવા તો જે સમિતિ હોય છે તો એ પણ બીપી મંડલ સમિતિ તરીકે જ ઓળખાય છે। તો ભારતીય અનુચ્છેદમાં 15 અને 16માં
જે નિયમો છે તો એ જોઈએ તો અનુચ્છેદ 15માં શું છે તો કોઈપણ ભારતમાં કોઈપણ જાતિ જ્ઞાતિ ધર્મ કે જન્મસ્થળના આધારે તફાવત જોવા મળશે નહીં. શું છે તો અનુચ્છેદ 15માં કોઈપણ જાતિ જ્ઞાતિ ધર્મ લિંગ એટલે કે જાતિ ત્યારબાદ છે જન્મસ્થળ તો એમાં કોઈ પણ તફાવત જોવા મળશે નહીં. એટલે કે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ ભારતના કોઈ પણ સ્થળે તેનો જન્મ હોય તો એ તમામ વ્યક્તિઓને સમાન કરવામાં આવે છે. અને અનુચ્છેદ 16માં શું દર્શાવવામાં આવ્યું છે તો અનુચ્છેદ 16માં કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ કે જન્મસ્થળના આધારે સરકારી હોદ્દો એટલે કે પ્રાપ્ત કરી શકે છે, સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે છે. આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસન હતા. મંડલ પંચને કેટલીક કામગીરી સોંપવામાં આવી હતી. તો જે મંડલ પંચ છે BP મંડલ દ્વારા તો એમને કેટલીક કામગીરી સોંપવામાં આવી હતી. તો કઈ કઈ કામગીરી હતી તો એ જોઈએ. મુખ્યત્વે 3 કામગીરી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડ નક્કી કરવા. શું છે તો આ જે OBC છે તો એ OBCમાં કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તો એ માંગે શું છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે તો એના માપદંડ કઈ રીતે નક્કી કરવા. તો માપદંડ કોઈ પણ જાતિ હોય તો એને OBC ગણવી હોય તો એના ચોક્કસ માપદંડ હોય. ઉદાહરણ લઈએ તો માથાદીઠ આવક, સામાજિક સ્થાન એટલે કે સામાજિક દરજ્જો, શિક્ષણનું પ્રમાણ કેટલું છે. તો આના આધારે આ માપદંડો છે તો એના આધારે આપણે જાણી શકીએ કે આ જ્ઞાતિને સામાજિક અને પછાત વર્ગ એટલે કે OBCમાં તેનો સમાવેશ થશે કે નહીં થશે. બીજી કામગીરી હતી સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો હતા તેમના વિકાસ માટેના પગલાંની ભલામણ. હવે જે આ સમાજ અને સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત હતા તેમનો વિકાસ કરવો હોય તો એમનો વિકાસ કઈ રીતે કરવા તો એમના પગલાં કઈ રીતે લેવા જેથી તેમનો વિકાસ થઈ શકે તો તેમની ભલામણો કરવાની હતી. તેમજ જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી. શું છે તો જાહેર સેવાઓ એટલે કે સરકારી જે નોકરી છે તો એમાં કોઈ પણ પ્રતિનિધિત્વ નથી. જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રતિનિધિ હોય તો લોકસભા, રાજ્યસભા, તો આમાં કોઈ પણ જ્ઞાતિ કે જાતિનો હોય SC, ST અને OBC તો એનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓ જોવા મળે છે. શામાં જોવા મળે છે તો લોકસભા અને રાજ્યસભામાં જોવા મળે છે. એટલે કે જાહેર સેવામાં પર્યાપ્ત પ્રતિનિધિ નથી તેવા પછાત જે વર્ગો છે તો એમને નોકરીમાં અનામત જોગવાઈ આપવામાં આવે. એટલે કે અમુક જે ટકાવારી હોય છે તો એમને નોકરી માટે અનામત રાખવામાં આવે છે. તો આ જે ટકાવારી છે 27% જે અલગ કરવામાં આવી છે તો એમાં OBCના જ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે છે. એટલે કે નોકરીઓમાં અનામત રાખવામાં આવે છે, રિઝર્વ રાખવામાં આવે છે. તો મુખ્યત્વે 3 કામગીરી સોંપવામાં આવી હતી. કઈ કઈ કામગીરી તો જે પછાત વર્ગો છે તો એમને નક્કી કરવા માટેના જે માપદંડો છે તો એ નક્કી કરવા. બીજું છે વિકાસ માટેના પગલાંની ભલામણ લેવી એટલે કે જે OBCના વર્ગો છે તો એમનો વિકાસ કઈ રીતે કરવો. અને ત્રીજું કામગીરી કઈ હતી તો જાહેર સેવામાં પર્યાપ્ત પ્રતિનિધિ ન હોય તેવાને પ્રતિનિધિત્વ આપવું અને જે પછાત વર્ગો છે તો એમને નોકરી માટેની અનામત જોગવાઈ રાખવી. તો આ કામગીરી સોંપવામાં આવી હતી. હવે મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટેના આપેલા કેટલાક માપદંડો છે જે આપણે જોયું કે ચોક્કસ માપદંડોના આધારે આપણે કહી શકીએ કે આ જ્ઞાતિને OBCમાં લેવી, SCમાં લેવી કે STમાં લેવી કે ઓપનમાં લેવી. તો એના માટેના કેટલાક માપદંડો છે. તો કયા કયા માપદંડો છે તો સામાજિક માપદંડ હોઈ શકે, શૈક્ષણિક માપદંડ હોઈ શકે અને આર્થિક માપદંડ હોઈ શકે. તો એ જોઈએ. તો મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગમાં નીચેના માપદંડો અપનાવ્યા. તો આ માપદંડો કઈ કઈ રીતે આપણે માપી શકીએ તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક. તો આ તમને શોર્ટ નોટમાં શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે આર્થિક જે છે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાતપણું ધરાવતા લોકો છે તો એમના માપદંડ એટલે કે આપણે કઈ રીતે જાણી શકીએ
તો મુખ્યત્વે 3 પરિબળોના આધારે જાણી શકીએ: સામાજિક પરિબળ, શૈક્ષણિક પરિબળ અને આર્થિક પરિબળ. કયા કયા? સામાજિક, શૈક્ષણિક અને આર્થિક. હવે જોઈએ સામાજિક માપદંડો કયા કયા છે. તો સામાજિક પછાતપણું નક્કી કરવા માટે મુખ્યત્વે 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, એટલે કે સામાજિક રીતે તેમનો દરજ્જો કેવો હોય તો નીચો હોય, તો એમનો સમાવેશ થાય. કઈ રીતે? તો જે જ્ઞાતિ કે વર્ગો સામાજિક રીતે પછાત હોય, એટલે કે સામાજિક રીતે તેમનો દરજ્જો નીચો હોય તો તેમને ઓબીસીમાં સ્થાન મળે. જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય. કયા પર? શારીરિક શ્રમ પર આધાર રાખતા હોય, એટલે કે મજૂર કામ કરતા હોય, મજૂરી કરતા હોય, તો એવા વર્ગોનો સમાવેશ શામાં કરવામાં આવે? ઓબીસીમાં કરવામાં આવે. તો આ એક માપદંડ છે કે જે જ્ઞાતિ કે વર્ગો તેમની આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમ એટલે કે મજૂરી પર પોતાનો આધાર રાખતા હોય તો તેમનો સમાવેશ કરવામાં આવે. જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચે ઉંમરે લગ્ન કરતા હોય. શું છે? તો કોઈ પણ અન્ય સમાજ કે જ્ઞાતિની તુલનામાં ગામડામાં 25% સ્ત્રીઓ અને 10% પુરુષો, જ્યારે શહેરમાં 10% સ્ત્રીઓ અને 5% પુરુષો જે રાજ્યની સરેરાશ ઉંમર નક્કી કરવામાં આવી છે તો એ ઉંમર પહેલાં લગ્ન કરી લેતા હોય, એટલે કે 17 વર્ષ પહેલાં લગ્ન કરી લેતા હોય તો તેમનો સમાવેશ શામાં કરવામાં આવે? તો સામાજિક અને શૈક્ષણિક પછાતપણામાં સમાવેશ કરવામાં આવે. જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય તો તેમનો પણ સમાવેશ ઓબીસીમાં કરવામાં આવે. એટલે કે અન્ય જ્ઞાતિની તુલનામાં રાજ્યની જે સરેરાશ સ્ત્રીઓ છે તો એના 25% કરતાં વધુ જો સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય તો તેમનો સમાવેશ પણ શામાં કરવામાં આવે? ઓબીસીમાં કરવામાં આવે. તો કોઈ પણ આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવું હોય તો કયા માપદંડો છે? સામાજિક, શૈક્ષણિક અને આર્થિક. તો સામાજિકમાં આપણે જોયું કે પછાત હોય, શારીરિક શ્રમ પર વધારે પ્રમાણમાં આધાર રાખતા હોય, એટલે કે મજૂરી કામ કરતા હોય, અને જે રાજ્યની સરેરાશ લગ્નની ઉંમર છે તો એ પહેલાં જો લગ્ન કરી લેતા હોય તો એમનો પણ સમાવેશ કરવામાં આવે. અને રાજ્યની જે સરેરાશ સ્ત્રીઓ છે તો એના 25%થી વધારે જે વર્ગની સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય તો એમને સામાજિક અને શૈક્ષણિક પછાતપણામાં સમાવેશ કરવામાં આવે છે. હવે બીજું માપદંડ છે શૈક્ષણિક માપદંડ, એટલે કે એવા સમાજ કે વર્ગો કે જેઓ શિક્ષણનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય, અથવા તો અતિ નિમ્ન હોય તો એવા જે વર્ગો છે અથવા તો જ્ઞાતિનો સમાવેશ શામાં કરવામાં આવે? ઓબીસીમાં કરવામાં આવે છે. તો એક માપદંડ છે શૈક્ષણિક માપદંડ. તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો શૈક્ષણિક પછાતપણો નક્કી કરવા માટે 3 માપદંડો અપનાવવામાં આવ્યા છે. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા ન હોય, એટલે કે જે રાજ્યની સરેરાશ કરતાં 25%થી વધારે જ્ઞાતિ કે વર્ગોના જે વર્ગ છે તો એમાં 5 થી 15 વર્ષની વય જૂથના જે બાળકો છે તો એ શાળાએ જ ન ગયા હોય, એટલે કે અલ્પ શિક્ષિત હોય અથવા તો અભણ હોય. જે બાળકો કદી શાળાએ ગયા જ ન હોય. રાજ્યની સરેરાશ કરતાં 25%થી વધારે જ્ઞાતિઓ કે વર્ગો 5 થી 15 વર્ષના બાળકો અધ વચ્ચેથી અભ્યાસ છોડી દે. હવે કોઈ બાળક છે તો એ 5મા ધોરણ પછી અભ્યાસ છોડી દે, કેટલાક પ્રથમ ધોરણ ભણીને જ અભ્યાસ છોડી દે. તો એવા જ્ઞાતિ કે વર્ગો જે રાજ્યની સરેરાશ જે શિક્ષણ લેતા લોકો છે તો એનાથી 25% વધારે જ્ઞાતિ કે વર્ગોના એવા બાળકો જે 5 થી 15 વર્ષની બાળકો શિક્ષણ તો લે છે પરંતુ અડધેથી અભ્યાસ છોડી દે તો એવા લોકોનો પણ સમાવેશ શામાં કરવામાં આવે? ઓબીસીમાં કરવામાં આવે. અને રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ અથવા તો વર્ગો છે એ મેટ્રિક ભણેલા હોય. શું છે?
તો રાજ્યની સરેરાશ શિક્ષિત લોકો કરતાં 25થી ઓછા જે જ્ઞાતિ અથવા તો વર્ગો છે તો મેટ્રિક એટલે કે 10 ભણેલા હોય તો એવા જે પછાત વર્ગો છે તો એમને ઓબીસી આપવામાં આવે. તો આ એક માપદંડ છે શૈક્ષણિક માપદંડ, જેમાં 5થી 15 વર્ષના બાળકો નિશાળે ગયા જ ન હોય, 25%થી વધારે જે રાજ્યની સરેરાશ છે તો એમાં 25%થી વધારે જે વયજૂથ છે 5થી 15 વર્ષની વયજૂથ છે તો એ શિક્ષણ તો મેળવે છે પરંતુ અડધેથી છોડી દેતા હોય તેવા લોકો, અને 25%થી ઓછા એવા જ્ઞાતિ કે વર્ગો કે જેઓ 10થી વધારે ભણતા ન હોય તો એમને શૈક્ષણિક અને સામાજિક અને અન્ય રીતે પછાત ગણવામાં આવે. તો આ એક માપદંડ છે શૈક્ષણિક માપદંડ. અન્ય એક માપદંડ છે આર્થિક માપદંડ, એટલે કે નાણાં અથવા તો જે માથાદીઠ આવક છે, માથાદીઠ આવક નીચી હોય તો એવા વર્ગોને ઓબીસી તરીકે તેમને સમાવેશ કરવામાં આવે અને તેમના માપદંડ છે આર્થિક માપદંડ. તો એ જોઈએ. સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે આર્થિક જે માપદંડ છે તો એમાં પણ 3 માપદંડો છે તો એ જોઈએ. તો રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગો કુટુંબની મિલકતની 25%થી ઓછી મિલકત ધરાવતા હોય, એટલે કે જે રાજ્યની સરેરાશ આવક છે તો એમાં 25%થી ઓછી આવક મિલકત ધરાવતા હોય તો તેમનો સમાવેશ થાય. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગો 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનોમાં રહેતા હોય, એટલે કે એવા જ્ઞાતિ કે વર્ગોનો સમાવેશ શામાં થાય? ઓબીસીમાં થાય કે જેઓ 25%થી વધારે એવા લોકો હશે કે જેઓ કાચા ઘરમાં રહેતા હોય, મકાનો અથવા તો ઘરમાં રહેતા હોય તો એમનો સમાવેશ શામાં કરવામાં આવે? તો ઓબીસીમાં કરવામાં આવે, જે એનું માપદંડ છે કયું છે? આર્થિક માપદંડ. એટલે કે એવી જ્ઞાતિ કે વર્ગો કે જેને એ વસ્તીના 25%થી વધારે લોકો કુટુંબમાં કાચા ઘરમાં રહે અથવા તો કાચા મકાનમાં રહેતા હોય, અને જે જ્ઞાતિ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબેરોજની જરૂરિયાતો માટે લોન લેવી પડતી હોય, એટલે કે જે પ્રાથમિક જરૂરિયાત છે તો પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે લોન લેવી પડતી હોય તો એવા વર્ગોનો પણ ઓબીસીમાં સમાવેશ થાય છે. તો આર્થિક માપદંડ એક છે આર્થિક માપદંડ, સામાજિક માપદંડ અને શૈક્ષણિક માપદંડ. તો એના આધારે આપણે જાણી શકીએ છીએ કે આ વર્ગો અન્ય પછાત વર્ગોમાં તેમનો સમાવેશ થશે, અનુસૂચિત જાતિમાં થશે કે અનુસૂચિત જનજાતિમાં થશે. તો આર્થિક માપદંડમાં શું છે? ઓબીસી માટે કે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિ કે વર્ગોની કુટુંબની મિલકત કેટલી હશે? 25%થી ઓછી હોય. પછી 25%થી વધારે લોકો કાચા મકાનોમાં રહેતા હશે, અને 25%થી વધારે એવા લોકો કે જ્ઞાતિ કે વર્ગો કે જેઓ પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે લોન ઉપર આધાર રાખતા હોય તો તેમને ઓબીસી તરીકે આપણે સમાવેશ કરી શકીએ. તો ઓબીસીના જે માપદંડો છે તો આપણે પ્રથમ માપદંડ જોયું સામાજિક, બીજું જોયું શૈક્ષણિક, અને આર્થિક માપદંડના આધારે આપણે જાણી શકીએ કે આ જ્ઞાતિ કે વર્ગ જે છે તો એને ઓબીસીમાં લેવો, એસસીમાં લેવો કે એસટીમાં લેવો તે તેના આધારે આપણે જાણી શકીએ છીએ. મંડળ પંચે નિષ્ણાતોની સમિતિ નિમીને સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી. મંડળ પંચે નિષ્ણાતોની સમિતિ નિમીને સર્વેક્ષણ કરાયું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરી પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપરત કર્યો અને 1982માં આ અહેવાલની ચર્ચા સંસદમાં થઈ. એટલે કે આ જે માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા કયા કયા હતા? તો શૈક્ષણિક માપદંડ, આર્થિક માપદંડ અને સામાજિક માપદંડ. તો આના આધારે જે મંડળ પંચ હતું તો તેમણે પોતાનો અહેવાલ ક્યારે સુપરત કર્યો? સરકારને 1980માં સુપરત કર્યો અને 1982માં
આ અહેવાલની ચર્ચા શામાં કરવામાં આવી? સંસદમાં કરવામાં આવી. હવે સરકારે તેનો અમલ પણ કર્યો. હવે અમલ કર્યો તો એના પ્રત્યાઘાત પણ જોવા મળ્યા, ન્યાય જોવા મળ્યો અને તેના પગલાં કયા કયા હતા તો એ જોઈએ. અમલ, પ્રત્યાઘાત, ન્યાય અને તેના પગલાં. તો 13મી ઓગસ્ટ 1990ના જાહેરનામાથી તે વખતની ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ કર્યો. આ જાહેરનામાથી ભારત સરકારની સનદી જગ્યાઓ અને સેવાઓમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીને 27% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી. તો 13 ઓગસ્ટ 1990ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેમાં જાહેરનામામાં શું જણાવવામાં આવ્યું? તો ઓબીસી જે વર્ગ છે તો એમને સરકારી નોકરીઓ માટે એટલે કે ભારતની સનદી સેવાઓ માટે જગ્યા અથવા તો સેવાઓ માટે અને સેવાઓમાં 27% જેટલી અનામત આપવામાં આવી. એટલે કે કુલ 100માંથી 27 સીટ હશે તો એ કોને આપવામાં આવી? ઓબીસી વર્ગોને આપવામાં આવી. અનામતની આ જોગવાઈનો વિશાળ પાયા પર વિરોધ થયો અને સર્વોચ્ચ અદાલતમાં અનામતની જોગવાઈને પડકારતી રીટ પિટિશનો કરવામાં આવી એટલે કે ફરી તેને પડકારવામાં આવી. 16 નવેમ્બર 1992માં બહુમતીથી ચુકાદો આવ્યો. આ ચુકાદામાં એવી શરત મૂકવામાં આવી કે અનામત અંગેના જાહેરનામાનો અમલ કરવામાં આવે અને અન્ય પછાત વર્ગો જે વ્યક્તિઓ સામાજિક રીતે વિકસિત હોય તેઓને અનામતના લાભોથી બાકાત રાખવામાં આવે. એટલે કે ઓબીસી વર્ગોમાં પણ જેઓ સામાજિક આર્થિક રીતે વિકાસ થઈ ગયો હોય, વિકસિત હોય તેઓને બાકાત રાખવામાં આવે. પરંતુ ઓબીસીમાં એવા વર્ગોને અનામત આપવામાં આવે કે જેઓ અલ્પ વિકસિત હોય, જેમનો વિકાસ થયો ન હોય તેવા વર્ગોને અનામત આપવામાં આવે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ભારત સરકાર અને બધી રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગોની યાદી અંગે લોકોની ફરિયાદ રજૂઆતને લક્ષ્ય લઈને તેમાં આવશ્યક સુધારા વધારા કરવા માટે કાયમી તંત્ર ઊભું કરવાનો આદેશ આપ્યો. એટલે કે સરકાર, જે રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, તો એમના દ્વારા યાદી તૈયાર કરવામાં આવે. જે ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યા હોય તો એમની યાદી તૈયાર કરવામાં આવે અને લોકોની જે ફરિયાદ છે, લોકોની ફરિયાદો સંતોષવામાં આવે અને જે ફરિયાદ છે તો એ દૂર કરવામાં આવે. તેવો કોણે આ ચુકાદો આપ્યો? તો હાઈકોર્ટે તેમને ચુકાદો આપ્યો. આ આદેશને અનુલક્ષીને 1993માં પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી. પ્રસંગોપાત તેમની પુનઃરચના કરવામાં આવે છે. 1999માં ભારત સરકારે નિષ્ણાતોની સમિતિ નિમી. આ સમિતિને અન્ય પછાત વર્ગોમાંથી વિકસિત વ્યક્તિઓને ઓળખી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું. એટલે કે 1999માં ભારત સરકારે એક સમિતિ નિમી જેમાં જે પછાત વર્ગો છે તો એ પછાત વર્ગોમાં પણ જેમનો વિકાસ થઈ ગયો હોય તો એમને ઓળખવામાં આવે અને તેમને જે અનામત મળતી હોય તો એ દૂર કરવામાં આવે તેવી એક સમિતિની રચના કરવામાં આવી. જેથી અન્ય પછાત વર્ગોને મળતા અનામતના લાભોથી તેઓ બાકાત રાખી શકાય અને જરૂરિયાતમંદ વંચિત રહેવા ન પામે તે અંગેની રચના કરવામાં આવી. એટલે કે ઓબીસી તો આપી દેવામાં આવી, પરંતુ ઓબીસીમાં પણ અમુક જ્ઞાતિ કે વર્ગોનો વિકાસ થઈ ગયો હોય તો એવાને અનામતમાંથી દૂર કરવામાં આવે અને જેમનો વિકાસ બાકી છે અથવા તો જેમને જરૂરિયાત છે એ વર્ગ બાકી ન રહી જાય તેવી સમિતિની રચના કરવામાં આવી. આશા રાખું છું કે આપણે જે ઓબીસી છે અધર બેકવર્ડ ક્લાસીસમાં તમને સમજ પડી ગયા છે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.